કેમ છે બધાને? મજામાં હશો? જય સિયારામ। આજે જો મારે મેથીનું શાક બનાવવાનું છે। મેથી મેં બાફી લીધી છે। જો બાફીને બધી ફોતરી આવી રીતે આમ ચોળીને કાઢી નાખવાની। અમે તેલ મૂક્યું છે, એમાં હિંગ હળદર નાખી અને મેથીનું બાફેલી મેથીમાં થોડી ખટાશમાં છાશ નાખી દેવાની। પછી આવી રીતે મેં વઘારી નાખ્યું છે શાકને। આમાં લસણ વાળું મરચું, ગોળ નાખવાનો। શું કડવાટ હોય એટલે ગોળ સારો। આપણું આ મેથીનું શાક એકદમ ઉકળીને ઘાટું સરસ થઈ ગયું છે। હવે આપણે એના ઉપરથી થોડુંક ધાણા જીરું પાવડર નાખી દઈએ। એકદમ સરસ થઈ ગયું। મેથીનું શાક, પછી રોટલો। અમે રોટલા હારે મેથીનું શાક ખાઈ। તમે કેવી રીતે બનાવો, કેવી રીતે ઓલું કરો છો અમને જરીક કહેજો। આ કેરી અથાણું, પાપડ, આ ગરમર, રાયતા મરચા અને આ છાશ। કોને કોને મેથીનું ભાવે શાક એ અમને જરા કહેજો।